ભાભી ભાભી અહીંયા ભાભી આજે અત્યારે હમણાં જ રિસેન્ટલી મેં ઇન્સ્ટાગ્રામ ખોલ્યું હતું લેવા તો ઇન્સ્ટાગ્રામ ધન્ય થઈ ગયું ને. વાત તો સાંભળો મારી. ઇન્સ્ટાગ્રામ ખોલ્યું હતું ને એમાં પેલો હેર મોલ છે ને એમાં નવો સેલ આવ્યો છે. હા આ તો એ મોલમાં જવાની શું જરૂર છે આપણે અત્યારે? તો શનિવારીમાં જવું છે. અરે એમ નહીં, હવે આપણે આમ પણ બધી વસ્તુ એક્સપેન્સિવ લઈએ છીએ ને. આમ મોલના કપડાં મતલબ જે સેલ છે ને એના કપડાં મને મેળ નહીં આવે. ઓહ હું તમારી જેઠાણી છું. ભૂલી નથી ગયા ને? આ તમારી કોઈ ફ્રેન્ડ નથી કે ત્યાં તમે દેખાડો કરો? જેઠાણી? દેરાણી? તમને જેઠાણી સંભળાયું? અચ્છા, હું તમારી દેરાણી છું એટલે મારી સામે ખોટો દેખાડો ના કરો. આ તમે તમારી ફ્રેન્ડ સામે જે રાખો છો ને કે હું તો મોલમાંથી જ કપડાં લઉં, મને તો સસ્તું મળતું જ નથી, પ્લીઝ મારી સામે ના કરો. આ શોપિંગ કરવા આપણે બંને સાથે જ જઈએ છીએ. હું છે ને મોટી મોટી નથી કરતી, સાચું કહું છું. મને આ સસ્તી વસ્તુઓ મળતી જ નથી, ખબર નહીં કેમ. ગમે ત્યાં જાઉં ને તો એક્સપેન્સિવ વસ્તુઓ મારી આંખની સામે આમ તેમ ફર્યા કરે. ફર્યા કરે ને, મારી પણ આંખની સામે આમ તેમ ફર્યા કરે. તો પછી આપણે બંને શું કરવાનું? વિન્ડો શોપિંગ કરી લેવાની. કારણ કે આપણા બંનેના હસબન્ડ એટલું કમાતા તો છે નહીં. એટલું કમાતા જ નથી કે આપણને એક્સપેન્સિવ શું મોલમાંથી પણ સામાન લઈ આપે. સારું, હવે તો આ લેક્ચર બહુ લાંબુ આપે છે. ક્યારે જવું છે એ કે, અને પૈસા કેટલા પડ્યા છે? પૈસા તો એકચ્યુઅલી તારી પાસે તો ક્યારેય કંઈ હોય જ નહીં, અને મને જો મારી પાસે પડ્યા છે. હા તો એટલે જ ને, આ મારી પાસે નથી, તમારી પાસે છે એટલે જ તો મારી પાસે નથી ને. 500 રૂપિયા. વાવ, હા 500 રૂપિયામાં તો આપણને શોપમાંય નહીં જવા દે. સેલ છે ને, સસ્તો સેલ ગોતવાનો. જ્યાં આ 20-30 રૂપિયાવાળી વસ્તુઓ મળતી હોય, 500 રૂપિયામાં તો ઢગલા થઈ જાય. હો પ્લીઝ, કેટલી ચીપ વાતો કરો છો. આપણા દિવસો એટલે ખરાબ નથી આવ્યા. મમ્મી ક્યારે કામ આવશે? મમ્મી તો ઘરે હોય તો કામ આવે ને. મમ્મી તો ગયા જોબ ઉપર, અને પાછા આવશે ને. સેલ આજે પૂરો નહીં થઈ જાય, 3 દિવસ માટે છે. દામિની, આ મમ્મી પાસે પૈસા માંગવાને એના કરતાં બેટર કે ઢાંકણીમાં પાણી લઈને મમ્મીને ડૂબાડી દઉં. હું તો ડૂબીશ નહીં ને. આઈ લવ માય સેલ્ફ. હા એ વાત પણ છે, પણ તો હવે શું કરીશું? મમ્મી પણ નથી. પતિ આપશે 5 રૂપિયા. પૂછવા તો દે, વાત તો કરવા દે. એકવાર આદિ સાથે વાત કરીને જોઈ લો. એની પાસે જો 500,000 પડ્યા હોય ને તો આપણું બંનેનું કામ થઈ જાય. પણ આ અડધા પૈસા પાછા આપવા પડશે તો આપું. તમારી પાસે 500 રૂપિયા છે ને? મારી પાસે 2000 રૂપિયા છે. ક્યાંથી આવ્યા? હવે મારી પાસે પૈસા છે તો હું એકલી શોપિંગ કરી આવીશ. હા, શરમ નથી આવતી લોકોને. જેઠાણી અહીંયા ઊભી છે ને શોપિંગની વાતો કરે છે. હું જેઠાણી છું તારી. શરમ કર, શરમ. તને પાપ લાગશે. તને એકેય સારું કપડું નહીં મળે. જા. સિરિયસલી કેવી વાતો કરો છો તમે? હા જેઠાણી નહીં, જેઠાણી નામ ઉપર જમ છો તમે, જમ. તું પણ કહે છે ને આ પરી નથી, રાક્ષસની છે એક નંબરની. પૈસા આપીશ કે નહીં? નહીં આપું તો ઉછીના ફાઇન, વ્યાજ લાગશે. એક કા ડબલ? 4000. ઠીક છે, ડન. ડીલ ડન છે. ક્યારે જવું છે? આ વિચારતી હતી કે અત્યારે જ જઈ આવે, એમાં કોઈની રાહ થોડી જોવાની હોય. આ મમ્મી આવે ને એની પહેલા જઈને પાછા આવતા રહીએ. સોરી, પતિશ્રીને કહીને જવું પડશે. આ દરનું દરાવા નથી ગઈ, શાકભાજી લેવા નથી ગઈ, તો ખાવા માટે કંઈક ઇંતજામ તો કરશે ને આપણા માટે. પાગલ જેવા છો સાવ. અરે આપણે બહાર શોપિંગ કરવા જઈએ છીએ તો શોપિંગની સાથે સાથે મારે દેવાનું મન થાય છે. આપણે નહીં ગળો છીએ, એને તો ખાવા જોશે ને. હવે એમને શું ખાવા જોઈએ? એમને કમાવાની ખબર નથી પડતી તો ખાઈને ક્યાં જવું છે? ધામિની, તું તૈયાર થઈ જા, હું આવું. ફાઇન, બીજું તો શું? તમને બહુ શોખ છે તો યુ કેરી ઓન. બુદ્ધિ વગરની છે એક નંબરની. કહી રહી છું કે કહીને જવું પડે, કહીને જવું પડે. અરે ગાંડી, પૈસા જોતા હોય તો કેવું તો પડે ને. સિમ્પત તો લેવી પડે ને પતિની. આદિ બેબી. ઓય આદિ, ઉભા રહ્યો.
ક્યાં જાઓ છો? બહાર જતો હતો. તારે શું કામ છે? ફોન લાવ. પૈસા જોઈ છે. પૈસા આપો એટલે ફોન આપો. પૈસા નથી મારી પાસે. મારો ફોન લાવ ને. કેટલી વાર કીધું છે મારા ફોન સાથે મસ્તી નહીં. મારે ઓય! કામના પાર નથી. લાવ. ફોન નહીં આપો. હા, એપલનું કવર ચડાવીએ ને એટલે ફોન કાંઈ એપલનો ન થઈ જાય. ખબર છે મને, બીજી કંપનીનો ફોન છે, ચાઇનાનો. પણ તને ખબર છે, ગામને થોડી ખબર છે ને. ગામ એ જોવા ના આવે કે મારો ફોન કયો છે. તું પંચાયત છોડ અને ડાળિયા ખા. લાવ. ગામ એ તો જોવા આવે ને ત્યાંથી બાઈડીએ શું પહેર્યું છે કે શું નહીં. આ જો મારા કપડાં જૂના થઈ ગયા છે. પૈસા આપો એટલે નવા કપડાં લઈ આવું. પણ જૂના ક્યાં થઈ ગયા છે? નવા ટકડા ટીક છે. હા જો કેવા મસ્ત લાગે છે ખરેખર. હા? આદિ, એ તો તમારી પ્રેમની નજર હોય ને એટલે તમને હું સારી જ લાગુ. તો એક કામ કર ને. આ છે ને કપડાં જ લેવા છે ને. હા, ગમે ત્યાં મતલબમાં બધા સેલ લાગે ને ત્યાં જવાનું અને હાથમાં આવીને 2 કુર્તી પહેરીને વહી આવવાનું હોય. એમાં હોય શું? તમે કરો છો એમ જ ને. આ જીન્સ લેવા ગયા હતા ને ત્યારે એક જીન્સની અંદરથી 4 જીન્સ નીકળ્યા હતા. આટલું બધું પહેરી કેવી રીતે શકો? મને નહોતું આવડતું. આ દેવાંગે શીખવાડ્યું. હા, મારી પાસે ક્યાં કપડાં હતા? હા, દેવાંગ નવા નવા કપડાં પહેર્યા કરતો. મેં કીધું ભાઈ પૈસા ક્યાંથી આવે છે? તુંય મારી જેમ ઠનઠન ગોપાલ છો. હા, તો પછી લાવે છે કેવી રીતે? એક દિવસ લઈ ગયો મને મોલમાં અને મેં જોયું તો એને 5 જીન્સ પહેર્યા હતા. ટી શર્ટે 5-10 પહેરી લીધા હતા. મને કે ઠપકારો. મેં ઠપકાર્યા. ત્યારથી નવા કપડાં આવતા થઈ ગયા. અને એમાં હોય હું? તમે શીખો. અરે ક્યારેક જો મોલવાળાએ પકડ્યા ને તો લાલ કરી નાખશે મોઢા. અરે હું તંબુરો લાલ કરે? હા, ત્યારે જેને પકડે ત્યારની વાત. ત્યારે પકડાઈ તો ને પકડાઈ આ નહીં. આદિ, હું એવું કઈ કરવાની નથી. જો મને પૈસા આપો નહીં તો શ્રાપ આપીશ. શ્રાપ? કેટલાક શ્રાપ લાગવાના છે? હે? આ મમ્મી આખો દિવસ શ્રાપ તો આપતા હોય છે કે કમાવા જાઓ, કઈ કામ ધંધો કરો, આ કરો તે કરો. અરે મમ્મી કમાય છે ને તો મમ્મી પાસે પૈસા માંગ ને. માંગ્યા ને તમારા મમ્મીએ ના પાડી. કહ્યું કે જ્યાં સુધી સેલેરી નહીં આવે ને તો કઈ નહીં મળે. ખબર નહીં મારા પપ્પા તમારામાં શું જોઈ ગયા હતા. રૂપાળો જોઈને આપી દીધી. તારા પપ્પાને સ્કીમમાં લીધા હતા મેં સારી રીતે. આ સસુજીને એક દિવસ બેસાડ્યા હતા. બંને સામ સામે ટેબલ ઉપર બેઠા અને મેં એક સ્કીમ આપીને એ સ્કીમમાં ફિદા થઈ ગયા. હજી એ સ્કીમમાંથી બહાર નથી નીકળી ગયા પણ તું અહીંયા આવી ગઈ. એક મિનિટ હો, પાછું બોલો તો. શું? એટલે તારા પપ્પા પૈસાના લાલચુ માણસ, બરોબર? હવે મેં 100 રૂપિયાની નોટ મૂકી અને કીધું કે જો આનાથી ધંધો ચાલુ કરીએ એક દિવસ 100 કરોડ કમાઈ શકીએ. અને એ 100 કરોડની લાલચમાં મેં એવી 2-3 સ્કીમ આપીને શરમ નથી આવતી મારા પપ્પા વિશે આવું બોલતા? આડોશ પાડોશમાં કોઈ સાંભળી ગયું તો ઇજ્જત શું રહેશે મારા પપ્પાની? ખરે શું છે એટલે તમને બધાને ઓળખે જ છે. હા, અને જો મારો નવો બિઝનેસ શરૂ કરવાનો છું હું. આ થોડોક સમય જવા દે, પછી જો તારા હાથમાં રૂપિયાના થપ્પા મૂકી દઈશ. એમ? હા. શું બિઝનેસ કરવાના છો? ખોટું બોલવાનો, લોકોને રમાડવાનો? અરે તારી જેવા રબરને ઓળખ એટલે કે રબર ઓગાળવાનો. રબર ઓગાળવાનો ધંધો ચાલુ કરવાના છો? ટાયર ગમે એના ચોરી લેવાના. દેવાંગને સોંપી દીધું છે કામ. ગમે એની ગાડીનું ટાયર ભાળ લે ને એટલે ઉપાડી જ લેવાનું. ટાયરને સીધા ફેક્ટરીમાં ઓગળાઈ નાખવાના અને એમાંથી બધું રબર કાઢીને એમાંથી કેમિકલ બને. કેમિકલમાંથી અલગ અલગ બધું. શિલ્પાબેનનો ઘરવાળો ખ્યાલ જ આવ્યો હતો કે મારી ગાડીના 3 ટાયર નથી, 4 ટાયરમાંથી 3 ટાયર ચોર્યા. આ ચોથું મૂકી શું કામ દીધું? ગાડી પડી ન જાય એટલે કે ચોરી ન કરાય. જો ચોરી નથી કરી એમ પણ એ લોકો ટાયર બદલાવતા નથી. હાલતા ને ચાલતા પંચર પડતા હોય છે તો એટલી પણ ખબર નથી પડતી કે હવે ટાયર પતી ગયા છે, આને બદલાવવા પડે. હવે પતી ગયેલા ટાયરને ચોરવા, એ ચોરવા ન કહેવાય, એને આપણે બદલ્યા કહેવાય કે જેથી કરીને એ સારું કામ કરે. આપણે આ વાત શું કામ કરીએ છીએ? જો મીરા મારી પાસે બિઝનેસનો આઈડિયા આપો તો પૈસા આપશો? જલ્દી બોલો. પૈસા છે નહીં પણ તને લઈને આપું ગમે ત્યાંથી. આ દેવાંગભાઈ જે ગાડીના ટાયર ચોરી લઈને તમે સામે નવો બિઝનેસ કરો, ટાયર વેચવાનો. લોકોના ટાયર ચોરાઈ જશે તો વેચાતા ક્યાંકથી નવા તો લેવા પડશે ને. એક ભાઈ ચોરી કરશે અને એક ભાઈ નવા ટાયર વેચશે. એ વાત સાચી હો. હા, ગાડીના સિમ્બોલ ચોરીને આપણે વેચી શકીએ તો પછી ઈ જ કરાય ને. આ ખાલી ખોટા ટાયર લાવવા, ફેક્ટરીમાં ઓગાળવા અને અમે 2 ભાઈ કાળિયા થઈ જઈએ એવો ધંધો શું કામ કરવો? હે? તો તારો આઈડિયા મને ગમ્યો. આના ઉપર તને 50 રૂપિયા મળી જશે. ઓ ચિંદી ચોર, 50 રૂપિયા નહીં, 500. ચાલ 500 રૂપિયા કંઈકથી આગળ 2000. 2000 રૂપિયા મને અત્યારે નહીં આપ્યા લઈ આવીને તો શિલ્પાબેનના ઘરવાળાને ખબર પડી જશે કે ચોર કોણ છે. હજુ એવું ના કરાય. આ કોઈને કઈ કહેવાય નહીં. હા પણ હા તો ના પાડી શકું ને. હા તો હા જ હોય ને. ક્યારે આપશો? સાંજ સુધીમાં આપી દઉં. કાલે આપું. સાંજે 2000 સાંજે. પપ્પાએ માગવા પડશે ને. 2000 તો કોઈ મારે વ્યવહાર જ નથી. 100-200 સુધી તો માંડ થાય.
વ્યવહાર રાખવા પડે ને. આ મને જો મારો વ્યવહાર કેટલો મોટો છે, હા. 500 રૂપિયા સુધીનો. એ તો મને ખબર છે, આજુબાજુમાં વાટકી વ્યવહાર ય નથી રહ્યો, પણ આ તો તમે પાવર કરો છો. કઈ વાંધો નહીં, તને તારા આ શિલ્પાબેન, અરે 2000 તને મળી જશે એમ કહું છું ગંડી. જાને તમે જાઓ, હું ઘરમાં છું, બહાર તમારે જવાનું છે. તો હું જાવ જ છું ને. ચોથું ટાયર લઈ લેજો એટલે 2 બિઝનેસ ચાલે. ખાલુભાઈ કેમ છો? મજામાં હો. હા કાળુભાઈ, અમે છે ને આ વખતે એક સારી એવી ઓફર લઈને આવ્યા છીએ બિઝનેસ માટેની. એટલે તમે થોડું ઘણું રોકાણ કરો, પછી જુઓ પૈસા જ પૈસા. આ શહેરમાં છે ને તમારી જેવું કામ કોઈ કરી જ ન શકે. હા. અને અમે તમારી પાસે ક્યારે આવ્યા હોય કે તમે આના હકદાર છો. હા, કામ તમારા સિવાય બીજાની કોઈની હિંમત જ નથી કે કામ ઉપાડી શકે. કાળુભાઈ, લખ્યું છે કઈ? ના 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 ખાલુભાઈ, કેવી વાત કરો છો તમે? કપાળ બહુ સારું છે. શહેરની અંદર તમારો ડંકો વાગે છે. આ કોઈ પણ રૂપિયા વ્યાજવે લેવા આવે તો પેલું નામ તમારું હોય છે. આવડા મોટા માણા તમે, અને તમારા માટે મેં ધંધાનું વિચાર્યું છે જે આજે અમુક પૈસા ખોટા કરી જાય છે. હવે એ કોઈ દિવસ આપણે ખોટા પૈસા થવા જ નથી દેવા તમારા. આ ધંધો એવો છે ને કે આ ખાલી માલ અહીંયાથી અહીંયા ખાલી પોગાડવાનો છે, બીજું કાંઈ છે નહીં. ભાઈ, ઘડીકમાં ધંધો બદલી નાખ્યો. તો હું હતું ક્યાં વાત એવી હતી કે આ વખતે ધંધો છે ને એકદમ નોમિનલ રોકાણ. જુઓ કાળુભાઈ, તમે જરાય ચિંતા ના કરો. ચપ્પલ ચોરવાના છે, ચપ્પલ ચોરવાના, મંદિરેથી એક સાથે સામટો માલ ઉપાડવાનો અને પછી પોલિશ કરી નાખવાના, નવા ઘસી ઘસીને ચપ્પલ નવા કરીએ પછી વેચવાના. રોકાણ કેટલું? ખાલી કારીગરોને પગાર આપવાનો એટલું. 400-500 રૂપિયામાં કારીગર મળી જશે અને એક ચપ્પલે 100-200 રૂપિયાનો નફો. હવે મંદિર દીઠ જો તમે ગણતરી મારશો ને તો શું? અરે શું કાળુભાઈ, ના ગમ્યું? સારો પ્લાન છે આ. એમાં નહીં ઉતરે, એટલે ગળે નહીં ઉતરે તારી વાત. તો હા જુઓ ખાલુભાઈ, હું શું કહેતો હતો, હા, આજે મેં ટ્રક વાળી વાત કરી ને, એમાં મેં વિચાર કર્યો. મેં એક ફિલ્મ જોયું હતું ગુંડે. એમાં છે ને આ ચાલુ ટ્રેને એ લોકો કોલસો ચોરી લે. ચાલુ ટ્રેને કોલસો ચોરવો એટલે કાળુભાઈ તમારો તો ડાબા હાથનો ખેલ. હા, તમે કઈ કાળુભાઈ આમનામ તો કહેવાતા નથી, પણ હા મેં એવું વિચાર્યું કે આ જે કંઈ પણ ટ્રાન્સપોર્ટના ટ્રકો નીકળે છે ને, એને આપણે છે ને આમ દબ્બીને રોકી રાખવાના. તમે રોકી રાખો ને એટલે અમે બે ભાઈ એમાંથી માલ હેરવી લેવું. સમજો તમે? એમાંથી માલ હેરવો એટલે 2 સેકન્ડની વાત. તમે થોડા ઘણા વાતમાં ઉલઝાવી રાખવાના અને 5 જણા મને બીજા આપવાના. એટલે આમ જો એનામાંથી થોડો માલ ચોરતા રહેવું ને, આ દિવસના 100, 200, 500, 1000 ટ્રક નીકળે. આપણો જેટલા હાથ સાફ થાય એટલો કરવાનો ને એ માલ આમ જો એમાં એ ગટ. અહીંયા નથી હાથ સાફ કરવાનો આપણે. જે વાત આ તો ખાલી આ A1 ક્વોલિટીનો માલ આપણા હાથમાં આવે. ક્યારેક પડીકા આવે, ક્યારેક છે ને કોઈ કાપડ આવે, ક્યારેક છે ને એમાં ટેન્કરમાં ડીઝલ આવે, ક્યારેક કંઈક બીજું આવે, ક્યારેક કેમિકલ નીકળે, કાંઈક ને પાવડર નીકળે, અને ક્યારેક આમાં ધૂળે ને રેતી હોય. જો માલમાં તો માલ જ હોય, સિમેન્ટ હોય, સિમેન્ટની થેલીઓ ચોર લેવાની. કેવું કામ થઈ જાય આપણું. વ્યાજબી વાત કરો તો ખબર પડે. એકા ડબલ. કાળુભાઈ, હમણાં જે એક સ્કીમ આવી છે, ઓહો અદ્ભુત સ્કીમ. એકા ડબલ. રૂપિયો મૂકો તો 2 રૂપિયા આપે. 10,000 રૂપિયા મૂકો તો 20 આપે. લાખ મૂકો તો 2 લાખ આપે ને 10 લાખ મૂકો તો 20 લાખ આપે. તો કરોડ મૂકે કાળુભાઈ. કરોડના 2 કરોડ સીધા ડબલ. કરોડોનો ધંધો. કાળુભાઈ તો મજા આવી જશે. વગર કાંઈ ટેન્શન ને સીધા લાખના 2 લાખ થતા હોય તો કરોડના 2 કરોડ. એટલે આવી સ્કીમ આપણે ગામમાં આપવાની છે. તમે સમજ્યા ને? તમારી પાસેથી કે રૂપિયા હું લઈને તમને સ્કીમમાં નાખું? તમે આટલી ઓળખાણ વાળા માણસો છો તો તમે આ સ્કીમ બારી પાડો ને. કાળુભાઈ, બીજો પણ આઈડિયા છે મારી પાસે. આપણે છે ને બાઇક ચોરવાનું ચાલુ કરીએ. ભાઈ તું રેવા દે. આ તારા ધંધા સાંભળીને મને એમ લાગે તું મને જેલ ભેગો કરી. ના ના, જેલ ભેગું જવાનું જ નહીં થાય. કાળુભાઈ, રિસ્ક વગરનું. આમાં રિસ્ક જરાય નહીં. જો બાઇક ચોરવાની, પછી બધા પાર્ટ્સ આવે કે નહીં, કલર કરી નાખવાનો. પાર્ટ્સ ને કલર કરીએ એટલે પાર્ટ્સ થઈ જશે નવા, અને પછી એને સેલ કરી નાખવાના. લઈ જા નાઈથી. રેવા દે ને, પણ શું ખોટી માથાકૂટ કરે? જે કામ હાટું આવ્યો ઈ કયો ની ભાઈ. જો કાળુભાઈ, આ ચોખા શબ્દોમાં કહી દઉં તો થોડા પૈસા વ્યાજબી જોતા. થોડાક જ જોતા છે ને. થોડા ધંધો અમારે કરવો છે,
એક મસ્ત ધંધો હાથમાં આવ્યો છે. હા, ઈ તો ધંધો તમારે કરવાનો છે, પૈસા તો આપું બરોબર, પણ આગલા જે આપણે હિસાબ બાકી છે એનું શું છે? અરે કાળુભાઈ આપી દઈશું ને. અરે ક્યાં અમે લોકો જતા રહેવાના છીએ આ હા, તમારી છીએ. પાસે? બે મહિને મોઢું બતાવ્યું બે, અને પાછા કે ક્યાં જતા તમારે રહેવાના? યાદ કરાય ને, તમે રિંગ કરો તમે હાજર થઈ જાય. વાહ, તમારે અડધી ઈ રાત યાદ તમને- કરવાનું. કાળુભાઈ આમ જુઓ, આ તમે વિચાર કરો, અમે અહીંયા આવીને જેટલા બિઝનેસ આઈડિયા આપ્યા છે ને, હા એમાં જ તમારા પૈસા વસૂલ થઈ જશે. હા બીજું કઈ જોઈશે નહીં તમારે. જરાય ચિંતા ના કરો. જો ખાલી માણસો રોકવાનું કામ છે, તમે અમને સોંપી દો ને તો અમે પણ આ બધું કરી લઈશું. જો વધારે પૈસા નથી જોતા, પણ 50,000 રૂપિયા આપી દો ને. મારા લાખ 1 લાખ આપી દો ને. લાખ 50 બે ભાઈને. આપણે 2% મુજબ વ્યાજ ગણી લેવું. હા હું 3% આપીશ. ગામમાં લીગલી 7% હાલે છે બરોબર. કાળુભાઈ, આપણા પેલા જૂનાની વાત આપણે કીધી, વ્યાજ કેટલું ઘટાડ્યું હતું. ચક્રવૃદ્ધિ વ્યાજ ન લગાડવાનું હોય આમાં. આપણે 3% આપણે લીધા હતા. હવે તો હું તમારો જાણીતો માણસ. કાળુભાઈ 4 5 4.5 6 શું ભાવતાલ કરો છો? હું મને 50,000 રૂપિયા આપો, હું 8% વ્યાજ આપી દઈશ. ચાલો ફાઇનલ. એમને નહીં આપતા, એમને જરૂરિયાત જ નથી. 8% આપીશ. 8% 8% આપીશ. 8% મને આપી દો. પૈસા મને આપશો ને એટલે તમારો ફાયદો છે. જો 8% વ્યાજ તમને કોઈ નહીં આપે. 9%. મને લાખ રૂપિયા આપી દો. 10%. 10% આપીશ. 10%. વાહ વાહ કાળુભાઈ વાહ. મને આપશો કે ના આપશો? આને આપીને તને 10%. હા 10 10 ક્યાંથી? 10% તો હું આપી રહ્યો છું ને. એ તો 8% આપે છે. 8%માં થોડી ધંધો કરવાનો હોય. આપો એટલે તો કીધું ને 10%. હા, કઈ 50 વાંધો નહીં. 50 હા, કઈ વાંધો નહીં કાળુભાઈ. હા, 4% નક્કી કરતો તો ત્યાંથી 10% બુદ્ધિ તો તારામાં છે જ નહીં, તો પાકું થઈ ગયું. ચાલો કાળુભાઈ, મળીએ. તમારામાં છે ભાવ વધારવાનો હોય કે બાકી આ તો ધંધો કહેવાય. ધંધામાં તો ધંધો ક્યારે બરોબર છે, પણ ટાઈમે ઓફિસેથી લઈ લઉં તમારું નામ દઈને. હા ને પાછો ટાઈમે આવી જાજો. કે મારે ખોટો ઘરે ધક્કો ખાવો પડે નહીં, બિલકુલ નહીં. બરોબર. ખોટા સોસાયટીમાં સજાગરા થાય એવું ના થવું. ના ના કાળુભાઈ એવું નોબત નહીં આપે. અને બીજું કઈ કામકાજ હોય તો બીજો ધંધો છે આપું. એટલે એ ભાઈ ધંધો નથી કરવો તારી અરે મગજની ક્યાં તું નસ ખેંચે છે. બસ કાળુભાઈ નીકળ. હા નીકળી લઈ ઊભો લો, થશે હા, તો. લઈ લો. હા, બોલ. એ મોબાઈલ મૂકતો જા. હા ભાઈ, હમણાં ત્યાં મુકાવી દો. એ તો ખાલી મસ્તી કરે છે. એને ખબર નથી ને કે હા બુલડોગ જો ઊભો થાય ને તો બટકું ભરે તો કાળુભાઈ. મારા હાડા બદના આવીને મારી જ ગેમ કરી ગયા. પૈસાનું તો કીધું છે પણ સેટિંગ કરવું જોઈએ ને. કોને ફોન કરું? ઓલા સાગરાને ફોન કરું. હલો. હા ભાઈ, કઈ નહીં, એક નાની એવી જરૂર હતી. લાખ રૂપિયા જોઈએ. થઈ જાય? હા, અને 9% વાળી? એલા ભાઈ 4% થોડાક હોય. આપણે બે ભાઈઓ કહેવાય. એલા તારું નહીં મારું નહીં, 2માં રાખ ને. 3માં થોડુંક મોંઘું પડે યાર. જરાક સમજી લે ને. આવતી વખતે કરી દે. અત્યારે આ વખતે હું થોડોક ભીમાં છું, દવાખાનામાં જોઈએ છે. એલા ભાઈ એકને જુબાન આપી દીધી છે કે આપી દે. જરાક મારું નામનું તો યાર તું વેલ્યુ રાખ. આ તે સારું માણસ મોકલું છું, એને આ છે મોકલાવી દઉં. એ સારું આપણે આપણું થઈ ગયું. આ 2માં લઈને 10 ચડાવી દીધા.